નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીઈની પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ગોપ મંદિર કઈ સ્થાપત્ય શૈલીના છે અને કયા સ્થળે આવેલ છે? તો ગોપ મંદિર ચાલુક્ય શૈલીના છે અને તે જીનાવરી ગામ, જામનગર સ્થળે આવેલ છે. બીજો પ્રશ્ન છે, બાળ મૂળરાજ કોનું ઉપનામ હતું? તો બાળ મૂળરાજ બીજાનું ઉપનામ હતું. ત્રીજો પ્રશ્ન છે, મૂળરાજ બીજાની માતાનું નામ શું હતું? નાયકા દેવી. ચોથો પ્રશ્ન છે, ઈસવીસન 1178માં મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ સમયે કોનું શાસન હતું? તો મૂળરાજ બીજાનું. તે નાના હતા તો તેમની માતા નાયકા દેવીએ ગાદી સંભાળી હતી. પાંચમો પ્રશ્ન છે, સોલંકી વંશના કયા શાસકે સૌથી લાંબા સમય સુધી શાસન કર્યું હતું? ભીમદેવ બીજાએ 64 વર્ષ. છઠ્ઠો પ્રશ્ન છે, મહંમદ ગઝનવીના સોમનાથ ચઢાઈ વખતે વીર ગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશના રાજવી હતા? લાઠીના ગોહિલ રાજવંશ. સાતમો પ્રશ્ન છે, બાનાવાડી ભીમ કોનું ઉપનામ હતું? ભીમદેવ પ્રથમનું. આઠમો પ્રશ્ન છે, ભીમદેવ પ્રથમના સમયમાં આબુમાં કયા રાજાએ બળવો કર્યો હતો? રાજા ધંધુકે. નવમો પ્રશ્ન છે, કુમારપાળે કેટલા વિહાર બંધાવ્યા હતા? 1440. 10મો પ્રશ્ન છે, ઈસવીસન 1194 અને 1196માં કુતબુદ્દીન ઐબકના આક્રમણ સમયે ભીમદેવ બીજાને કોણે મદદ કરી હતી? તો આબુના રાજા ધારાવર્ષ પ્રહલાદનદેવ અને લવણપ્રસાદે. 11મો પ્રશ્ન છે, તરાઈનું પ્રથમ યુદ્ધ કયા વર્ષમાં કોની વચ્ચે થયું હતું? તો તરાઈનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1191માં પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરી વચ્ચે થયું હતું. 12મો પ્રશ્ન છે, તરાઈના પ્રથમ યુદ્ધમાં વિજેતા કોણ થયું હતું? તો તરાઈના પ્રથમ યુદ્ધમાં વિજય પૃથ્વીરાજ ચૌહાણનો થયો હતો. 13મો પ્રશ્ન છે, તરાઈનું બીજું યુદ્ધ કયા વર્ષમાં કોની વચ્ચે થયું હતું? તો તરાઈનું બીજું યુદ્ધ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરી વચ્ચે થયું હતું. તરાઈના બીજા યુદ્ધમાં કોણ વિજેતા થયું હતું? મહંમદ ઘોરી. 15મો પ્રશ્ન છે, સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા? ત્રિભુવનપાળ. 16મો પ્રશ્ન છે, ભીમદેવ પ્રથમે કયા મંદિરમાં મેઘનાદ મંડપ બંધાવ્યો હતો? સોમનાથ મંદિરમાં. 17મો પ્રશ્ન છે, ભીમદેવ બીજાના સમયમાં કયા ચૌલુક્ય રાજાએ ભીમદેવ બીજાનો મૂળ પ્રદેશ જીતી લીધો હતો? રાજા જયસિંહ. 18મો પ્રશ્ન છે, ચૌલુક્ય રાજા પાસેથી ભીમદેવ બીજાએ કયા વર્ષમાં સારસ્વત મંડળ જીત્યું? ઈસવીસન 1225માં. 19મો પ્રશ્ન છે, ત્રિભુવનપાળની હત્યા કોણે કરી તેવું માનવામાં આવે છે? વિસલદેવ. 20મો પ્રશ્ન છે, ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી? ધોળકા. 21મો પ્રશ્ન છે, કણકોત કિલ્લાનું સૂર્ય મંદિર કયા વંશના સમયગાળામાં બંધાયું હતું? વાઘેલા વંશના. 22મો પ્રશ્ન છે, વસ્તુપાલ અને તેજપાળ નામ કયા રાજવી સાથે જોડાયેલા હતા?
રાણા વીર ધવલ. 23મો પ્રશ્ન છે, કયા શાસકે ગુજરાતની રાજધાની પાટણથી ધોળકામાં ખસેડી હતી? વીર ધવલે. 24મો પ્રશ્ન છે, વસંત વિલાસ કૃતિના રચયિતા કોણ હતા? બાલચંદ્ર સુરી. 25મો પ્રશ્ન છે, ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા? વિસળદેવ વાઘેલા. 26મો પ્રશ્ન છે, વાઘેલા વંશના સ્થાપક કોણ હતા? વિસળદેવ વાઘેલા. 1244માં પાટણ. 27મો પ્રશ્ન છે, ડભોઈના કિલ્લામાં આવેલ વૈદ્યનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર કોણ હતા? વિસળદેવ વાઘેલા. 28મો પ્રશ્ન છે, વાઘેલા વંશના કયા શાસકે અપર અર્જુન અને અભિનવ સિદ્ધરાજ બિરુદ ધારણ કર્યા હતા? વિસળદેવ વાઘેલાએ. 29મો પ્રશ્ન છે, સોમનાથ ખાતે મસ્જિદ બાંધવાની મંજૂરી આપનાર સોલંકી શાસક કોણ હતા? અર્જુનદેવ વાઘેલા. 30મો પ્રશ્ન છે, ઝઘડુશા નામના દાનવીર શેઠ કોના શાસન સમયે થઈ ગયા? વિસળદેવ વાઘેલા. ગિરનાર પર્વત પર જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથનું દેરાસર બંધાવનાર કોણ હતા? અર્જુનદેવ વાઘેલા. રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરનાર શાસક કોણ હતા? અર્જુનદેવ વાઘેલા. અર્જુનદેવ પછી કોણ ગાદીએ આવ્યું? રામદેવ વાઘેલા. રામદેવ વાઘેલા પછી કોણ ગાદીએ આવ્યું? સારંગદેવ વાઘેલા. વિસળદેવ વાઘેલાના શાસન સમયે દુષ્કાળ પડતા કોને સહાય કરી હતી? શેઠ ઝઘડુશાએ. માળવાના કયા રાજા સામે સારંગદેવે વિજય પ્રાપ્ત કર્યો હતો? ગોગદેવ. સારંગદેવના સમયમાં મુસ્લિમ ફૌજે આક્રમણ કર્યું ત્યારે સારંગદેવને કોણે સહાય કરી હતી? મેવાડના રાજા અમરસિંહે. સારંગદેવ પછી ગાદીએ કોણ આવ્યું? કર્ણદેવ વાઘેલા. માધવ કોનો મંત્રી હતો? કર્ણદેવ વાઘેલાના. માધવે કોને ગુજરાત પર ચડાઈ કરવા કહેણ મોકલ્યું હતું? અલાઉદ્દીન ખલજીને. અલાઉદ્દીન ખલજીના કયા સેનાપતિએ ગુજરાત પર ચડાઈ કરી હતી? ઉગુલ ખાન અને નુસરત ખાને. નુસરત ખાન અને ઉગુલ ખાનને ગુજરાત પર ચડાઈ કરી ત્યારે ફૌજને કયા રાજાએ આગળ જવા ન દીધી હતી? રાજા કાન્હડે. નુસરત ખાન અને ઉલુગ ખાનની સેનાને કોને રસ્તો કરી આપ્યો હતો? રાજા સમરસિંહે. કયા શાસકના સમયમાં રુદ્ર મહાલયનો નાશ થયો હતો? કર્ણદેવ વાઘેલા. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો સૌ પ્રથમ નાશ કોના દ્વારા કરાયો હતો? અલાઉદ્દીન ખલજી દ્વારા. ઈસવીસન 1415માં સિદ્ધપુરના રુદ્ર મહાલયનો નાશ કોને કર્યો હતો? અહમદ શાહે. કર્ણદેવ વાઘેલાના રાણીનું નામ શું હતું? કમલાદેવી. અલાઉદ્દીન ખલજીએ ઈસવીસન 1299માં પાટણનો સૂબો કોને નિમ્યો હતો? સરવર ખાને. કર્ણદેવ વાઘેલાએ અલાઉદ્દીનના કયા સૂબાને હરાવીને પાટણની ગાદી પાછી મેળવી હતી? સરવર ખાને. અલાઉદ્દીન ખલજીએ ફરીવાર પાટણ પર ચડાઈ કયા વર્ષમાં કરી હતી? ઈસવીસન 1304માં.